ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે મોરબી જિલ્લામાં હજારો લોકોની સહી સાથે અપાયા આવેદન। ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત વડાપ્રધાનને સંબોધીને મોરબીમાં ડેપ્યુટી કલેક્ટર તેમજ ટંકારા, વાંકાનેર અને માળિયા માં મામલતદારોને આવેદનપત્ર અપાયા। સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ગૌભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગૌમાતાના રક્ષણ અને સન્માન માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવા માટે હજારો લોકોની સહી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને મોરબીમાં ડેપ્યુટી કલેક્ટરને તેમજ ટંકારા, વાંકાનેર અને માળિયા માં મામલતદારોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદન વેળાએ નકલંગ ધામના મહંત દામજી ભગત, વિશ્વ હિન્દુ પરિષદના જિલેશભાઈ, યદુનંદન ગૌશાળાના કાનજીભાઈ અને વિપુલભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। માળિયામાં ધવલભાઈ બરાસરા, ચિરાગભાઈ પ્રજાપતિ અને દર્શનભાઈ રાઠોડ હાજર રહ્યા હતા। જ્યારે ટંકારામાં ટંકારા પાંજરાપોળના રમેશભાઈ ગાંધી, ટંકારા ગૌશાળા મંડપની તમામ ટીમ, નંદલાલભાઈ પરમાર, વલમજી જીવાણી, ધર્મેન્દ્ર ત્રિવેદી, ભાવિન સેજપાલ, બિપિન પ્રજાપતિ, સંજય ભાગિયા, મણિયાર બ્રધર્સ, આનંદજી આર્ય, ગોપાલ કટારિયા, યુવા વાહિનીના યુજી જાડેજા, બાબુલાલ સિનોજિયા અને સત્યરાજસિંહ જાડેજા સહિતના ગૌભક્તો અને વાંકાનેરમાં જગદીશભાઈ દેવકરણભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ મગનભાઈ પ્રજાપતિ, અનિલભાઈ કુંપરા, પવુભાઈ રાજગોર, શિવાજીભાઈ રાજગોર, દીપકભાઈ રાજગોર, રાજુભાઈ જાપડા, કેરાળા રાણીમાં રૂડીમાં નકલંક મંદિર મહંત મુકેશ ભગત, ઇન્દુ ભગત ભલા ભગત, શૌર્યા ઠાકર મંદિર, ભરત ભગત નાથા ભગત, વસુંધરા ઠાકર મંદિર, લાલા ભગત રતા ભગત સરકડિયા ઠાકર મંદિર, નવગણભાઈ ભવાનભાઈ ભરવાડ, મચ્છુભાઈ નાજાભાઈ ભરવાડ મહંત જયશ્રી ગીરી, લીંબાડા તત્કાલ હનુમાન અલખધામ જાદવ કાનાભાઈ શોભલા ગૌરક્ષક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધવલ ત્રિવેદી, મોરબી। રાષ્ટ્રપતિને અને રાજ્યપાલને પહોંચાડવા આપીને વિનંતી। ગાય બચશે તો દેશ બચશે, આપણું જીવન બચશે। જય ગૌરી, જય શ્રી રામ, ગૌ માતા કી જય। અહીં મોરબી જિલ્લાના તમામ ગૌપાલકો, ગૌ પ્રેમીઓ દ્વારા પ્રાંત અધિકારી શ્રીને 7,500થી વધુ સહીઓ કરેલા કાગળો સાથે એક અરજી કરવામાં આવી છે અને જે અરજીનો ઉદ્દેશ એવો છે કે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, ગૌચરની જે જગ્યાઓ છે એ ગાયો માટે જ વાપરવામાં આવે, ગૌ સંવર્ધન કરવામાં આવે, એ ગાયોનું રક્ષણ કરવામાં આવે, ગાયોને કતલખાને જતી બચાવવામાં આવે। આ કાર્યક્રમમાં મોરબીના તમામ ગૌસેવકો, ગૌપાલકો, ગૌપ્રેમીઓ અને સંતો મહાત્માઓ જોડાયેલા હતા। આગામી સમયમાં જો ત્વરિત આના ઉપર નિર્ણય કરી અને સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આવનારા સમયમાં પણ આ આંદોલન વધુ દીર્ઘકાળ સુધી ચલાવવામાં આવશે અને જ્યાં લગી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં ન આવે ત્યાં સુધી વધુમાં વધુ સહયોગ કરી વધુમાં વધુ લોકોને આની સાથે, વધુમાં વધુ ગામડાઓને આની સાથે જોડી અને આ જે આંદોલન છે આને સતત પ્રવૃત્ત રાખવામાં આવશે। સરકારને અમારી નમ્ર અરજ છે કે વહેલામાં વહેલી તકે ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરી અને ગાય બચાવ માટે, ગૌ પાલન માટે અને ગૌ સંવર્ધન માટેના તમામ શક્ય પ્રયત્નો સરકારશ્રી દ્વારા કરવામાં આવે। ખરેખર આજે ગૌ માતા સન્માન આહવાનપત્ર આજે આપવામાં આવ્યું છે અમારે ડેપ્યુટી કલેક્ટર સાહેબને, પણ ખરેખર આજે આ યુગની અંદર આજે વર્ષોથી આજે ગાયો છે એને બચાવવા માટેનું અભિયાન ચાલી જ રહ્યું છે। આમ તો વર્ષોથી દરેક સંસ્થાઓ ગૌ માતાની, પણ અમારું મેઇન મુદ્દો એ છે કે મેઇન ગાય કતલખાને ન જાય, અમારી ગાય કદી કતલખાને ન જાય। બીજું કે ગાયને રક્ષણ માટે થઈ અને સરકાર એનો પૂરેપૂરો અમને સહપોર્ટ આપે, પ્લસ ગૌચર જે અમારી ગાય દબાયેલી હોય, ગૌચર ગાય માટે થઈને એ ગૌચર જમીનો જે છે એ પાછી પ્રાપ્ત થાય। ખાસ મુદ્દો તો એ છે કે ભારત દેશની અંદર તમે ઇતિહાસ જુઓ, રામચરિતમાનસ હોય કે કોઈ પણ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, જૈન ધર્મ, ઇસ્લામ ધર્મ, દરેક ધર્મની અંદર જ્યારે આપણે જોવા જઈએ છીએ ત્યારે ગાયને બચાવવા માટે દરેક ધર્મે સહકાર આપેલો છે અને ગાયની સેવા કરેલી છે। પણ આજે કહેતા આનંદ એ થાય છે કે અમે આજે મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ દરેકને અમારું આ પત્રક અમે આપેલું છે। ગાય બચાવનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મારી તમામ મોરબી જિલ્લાની સહિત
આમ તો આખા ગુજરાતમાં ભારત દેશની અંદર આ જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હું ખાસ કહું સરકારને, ગવર્મેન્ટને કે આપ સર્વે મુખ્યમંત્રી શ્રી અમને એવો દરજ્જો આપો ગાય માતાને, જો ગાય બચશે તો રાષ્ટ્ર બચશે, રાષ્ટ્ર બચશે તો આપણું જીવન બચશે, ગાય બચશે તો આપણું આરોગ્ય બચશે, ગાય બચશે તો પર્યાવરણ બચશે, ગાય બચશે તો આપણું જીવન બચશે. માટે ખાસ કહું કે જે ગાયને બચાવવા